હેલો ફ્રેન્ડ્સ, આ છે ચોખા અને અડદની દાળનું ખીરું જે મેં પલાળીને રાખ્યું હતું. ચાલો આપણે ઈંદડા સેન્ડવિચ બનાવવાની છે એમાંથી. તો શું જોઈશે? તો હાય ફ્રેન્ડ્સ, આજે બનાવવાની છું ઈંદડા સેન્ડવિચ. તો કોને કોને ઈંદડા સેન્ડવિચ બહુ જ ભાવે છે? ચાલો, આજે મન થયું છે ઈંદડા સેન્ડવિચ ખાવાનું, તો હું બનાવું છું. તો જો આ છે મારું ખીરું જે સાંજે મેં પલાળી દીધું હતું અને અત્યારે ખીરું કરી નાખ્યું છે, એટલે 5 થી 7 કલાક આથો આવી ગયો છે. જો છે ને, તો ચાલો આમાંથી આપણે બનાવવાના છે ઈદડા સેન્ડવિચ. કારણ કે છોકરાઓને છે રજા, તો હું બનાવીશ ઈદડા સેન્ડવિચ. કંઈક નવું ફરસાણ. એક બાઉલ, કારણ કે આપણે ઈદડા સેન્ડવિચ બનાવવાની છે એટલે ખીરું તો પહેલાં બનાવવું પડશે. તો હું આમાંથી પહેલાં 3 રંગના ઈદડા બનશે. તો વ્હાઈટ, ગ્રીન અને ઉપરનું યલો. ઈદડા સેન્ડવિચમાં હું 3 કલરના બનાવું છું. તો પેલા 3 થી 4 ચમચા લઈશ વ્હાઈટ ફ્લરી માટે. એમાં થોડુંક નિમક નાખી દઈશ, થોડુંક નાખી દઉં છું તેલ. ચાલો એકદમ ચલાવવાનું છે. આ છે મારું ઈદડા મૂકવા માટે તેલ, જે જૂની પરંપરાગત રીતે મૂકેલું છે. કારણ કે હું ઈદડા સેન્ડવિચ આમાં જ મૂકું છું, નાની એવી ચોકી મૂકવાની હોય એના માટે. આ છે મારી ચોકી જે હું આ રીતના મૂકીશ. તો ચાલો પેલા આપણે ઈદડાનું બનાવી લઈ, ત્યાં સુધી આપણે ગરમ થવા દઈએ. તો નિમક મિક્સ થઈ જાય ત્યાં સુધી હું ચલાવું છું. સોડા કે એવું કંઈ નાખવાનું છે નહીં. જો એકદમ મસ્ત ફીણેલું જ છે, કારણ કે આથો ફૂલ આવી ગયો છે. તો આ જુઓ, હવે મસ્ત મિક્સ થઈ ગયું છે નિમક અને તેલ. હવે આને હું સ્ટીમરમાં મૂકીશ. સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. પહેલાં હું તેલ લગાવી, સરસ મજાનું તેલ ફરતી કોર લગાવી દઉં છું, જેથી કરીને ઈદડા સેન્ડવિચ ઇઝીથી નીકળી શકે આપણી. જુઓ, તો ફ્રેન્ડ્સ, હું આ રીતના બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો? બધા અલગ અલગ રીતે બનાવતા હોય. જુઓ, પાથરાઈ ગયું છે. હવે હું બંધ કરી દઉં. જૂની પરંપરાગત રીતે આ હું દસ્તો મૂકી દઈશ, જેથી વરાળ અંદર બને. હવે બીજા સ્ટેપમાં બનાવવાનું છે આપણે ગ્રીન કલરનું બેટર. એટલે પહેલાં હું 2 ચમચા બેટર લઈશ. બેટરમાં કંઈ નાખ્યું નથી. આ છે મારી ગ્રીન ચટણી, જે હું બેટરમાં મિક્સ કરી દઈશ. તો ફૂલ સ્પાઇસી બને છે, સરસ બને છે. હું તો આ રીતે બનાવું છું, એકદમ ગ્રીન. જો હવે આ સ્ટેપ ચડી જાય વ્હાઈટ કલરનું, પછી આ ગ્રીન કલરનું આપણે એને પાથરવાનું છે ઉપરના પડ. તો આ નિમક ગ્રીન પેસ્ટમાં લીધું છે મેં. ગ્રીન ધાણા, લીલા મરચાં, આદુ અને લીંબુનો રસ અને નિમક. જો મિક્સ થઈ ગયું છે સરસ રીતે. તો હવે આપણે આ વચ્ચેના પડમાં પાથરવાનું છે, જ્યારે આ પડ થાય ત્યારે. તો ચાલો હું જોઉં છું કે પેલું પડ ચડી ગયું છે કે નહીં. તો જો હવે આટલું બધું સ્ટીમ માથે મૂક્યું હતું, તો વરાળ ના લાગે. જો સરસ મજાનું ચડી ગયું છે એકદમ. તો જો સરસ મજાનું પેલું પડ એકદમ સરસ જાળીવાળું કપાઈ ગયું છે. હવે હું આ ગ્રીન પડ એના પર પાછું બીજું પાથરું છું. એ પડ આપણે થોડુંક મોટું પાથરવાનું છે. તો ચાલો હવે પાછું ઢાંકી દઈએ. તો હવે આપણે ઉપરનું લગાવવાનું છે, એ બનાવવાનું છે યલો કલરનું. એટલે એમાં નાખીશું આપણે હળદર પાવડર. તો 4 સ્પૂન લઈ લીધા છે પાછા.
એમથી હળદર પેપરનું પડ યલો કલર થાય અને નિમક હું નાખું છું તેલ. તો આ છે ને યલો કલરનું પડ છે. જો થોડુંક આપણે હળદર નાખીને ડૂ કરવાનું છે. સરસ મજાનું યલો કલરનું થઈ જશે. ચાલો હવે ગ્રીન પડ આપણું ચડી ગયું હશે, જોઈ લઈએ. તો ચાલો આપણે જોઈ લઉં. વાહ, જો કેટલું મસ્ત ગ્રીન કલરનું પડ મસ્ત ચડી ગયું છે. હવે આપણે એના પર યલો કલરનું પાથરવાનું છે. ત્યારે આપણા સેન્ડવિચ ઢોકળા રેડી થશે. હું કલર કે કોઈ વસ્તુ નથી નાખતી, નેચરલી રીતે ગ્રીન કલર પકડાઈ જાય છે, કારણ કે એમાં આદુ, મરચી અને ધાણા ભાજી. હવે આપણે જે બેટર બનાવ્યું હતું હળદરવાળું, એટલે કે પીળું બેટર, એ હું નાખીશ. તો ચાલો જુઓ, આ હવે યલો કલરનું સ્તર પાથરું છું. તો સરસ મજાની ઈદડા સેન્ડવિચ તૈયાર થાય છે. હવે એની ઉપર હું છે ને મરી નાખવાની છું, મરી પાવડર, જે આખો પાખો હોય ને એ, જે મરીના કટકા. તો હું તો આ જ રીતે બનાવું છું, બહુ સરસ બને છે. તમે પણ આ જ રીતે બનાવજો તો બહુ જ મજા આવશે. હવે એની ઉપર બીજું તલ નાખો. તો જો તલ પણ સરસ નાખી દીધા છે. અને થોડીક લાલ મરચું પાવડર, જેથી કરીને ઈદડા સેન્ડવિચનો કલર સરસ આવે. ચાલો હવે એને બાફવા મૂકી દઈએ. થોડુંક પાણી નાખીને, નીચે પાણી જોતું રહેવાનું છે, બળી ન જાય એનું ધ્યાન રાખવાનું. મૂકી દઈશ. તો ચાલો, ઠંડુ થઈ ગયું છે, એકદમ મસ્ત આવતું નથી. હવે સરસ મજાના આપણે સ્ક્વેર પાડવાના છે. જો તો આ છે ઈદડા સેન્ડવિચ, જે ઈદડાના ખીરુંમાંથી જ હું બનાવું છું. તો ફ્રેન્ડ્સ, તમે પણ શેમાંથી બનાવો છો ઈદડા સેન્ડવિચ? હવે એના ઉપર થોડુંક તેલ નાખીશું, જેથી કરીને એકદમ મસ્ત સોફ્ટ રહે. ચાલો છે ને સરસ મજાના. હવે એક સરસ મજાની સર્વિંગ બાઉલ લઈશ. હજી ગરમ છે થોડાક, એને ઠરવા દેવાના છે. તો જુઓ, છે ને ઈદડા સેન્ડવિચ મસ્તીની. જે 3 સ્ક્વેરમાં બની છે, અલગ અલગ કલરમાં. જુઓ તમે, આમાં પણ એક વાર બતાવી દઉં, છે ને 3 કલરના. હાથમાં બતાવી, આમાં બતાવી, આ નીચેનો વાળો બતાવી. તો આ છે આપણી ઈદડા સેન્ડવિચ, જે 3 કલરમાં છે, યલો, ગ્રીન અને વ્હાઈટ. જો નીચે એકદમ ઈડલીનું છે, પણ સોફ્ટ બને છે. તો ચાલો આપણે નાસ્તો કરીએ. આપણી ઈદડા સેન્ડવિચ રેડી છે, અને ધનુષભાઈ પણ રેડી છે ખાવા માટે. ચાલો ટ્રાય કરશે. આખું કેવું લાગ્યું જુઓ. તો ચાલો આવી જાઓ બધા ઈદડા સેન્ડવિચ ખાવા.